રાજકોટ જિલ્લાના જસદણમાં નકલી સ્કૂલ તેમજ ડમી જે કોચિંગ ક્લાસની જે કૌભાંડનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. આપણી સાથે વધુ વિગતે વાત કરવા માટે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત જોડાય છે. રોહિતસિંહ સાથે આપણે સીધી વાત કરીશું. રોહિતસિંહ, શું સમગ્ર વિગત છે અને કઈ રીતે આ નકલી કૌભાંડોનો જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે? રાજકોટના જસદણમાં આવેલા આલ્ફા એકેડેમી કે જે નવોદય બાલાચડી અને સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ દેવા માટેની તૈયારી કરાવતી હતી. એમાં ધોરણ 5ની એક વિદ્યાર્થી જે અમરેલી વિસ્તારની હતી, તેમની તબિયત ખૂબ લથડી હતી અને મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ દીકરીનું મોત થતા રાજ્ય સરકારે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ કમિટીનું ગઠન બનાવવા કીધું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ પર ઝીણવટપૂર્વક તપાસ અને ડોક્યુમેન્ટ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ સ્કૂલની અંદર ભણતા 700 વિદ્યાર્થીઓ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની 31 શાળાઓની અંદર લિવિંગ સર્ટિફિકેટ રાખીને અહીંયા ભૂતિયા સ્કૂલ તરીકે આલ્ફા કોચિંગ છે એ સાબિત થયું છે અને આનો રિપોર્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને કર્યો છે. આ માત્ર ઘટના એ જસદણની આલ્ફા પૂરતી નથી. આ રાજકોટની અંદરથી માંડીને આખા ગુજરાતની અંદર આ મોટું નેક્સસ ચાલે છે. કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓના એડમિશન મોટી લોભામણી જાહેરાતો આપીને વાલીઓને ગેરમાર્ગે દોરી અને લઈ લે છે અને કોચિંગ ક્લાસની પૂરી ફી વસૂલે અને વિદ્યાર્થીઓને અલગથી લિવિંગ સર્ટિફિકેટ રાખવાની બીજી ફી આપવી પડે. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજકોટની અંદર વાત કરવામાં આવે તો 15 થી 20 આવા ભૂતિયા કનેક્શનો અને ભૂતિયા સ્કૂલો ચાલુ છે. જેમ કે વાત કરવામાં આવે તો એલએન એકેડેમી છે, આકાશ છે, એજ્યુનોવા છે, જ્ઞાનમંજરી છે. આવા કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓને 11-12 સાયન્સ JEE નીટની તૈયારીઓ કરાવે. વિદ્યાર્થીઓ પાસેથી 2 લાખથી માંડી અને 6 લાખ રૂપિયા જેટલી ફી વસૂલાત કરે છે અને લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે સરકારી અથવા તો ખાનગી શાળાઓમાં 40-40 હજાર રૂપિયા એ અલગથી વિદ્યાર્થીઓને વાલીઓને દેવા પડે. એટલે વાલીઓ માટે આ ડબલ ભારણરૂપ છે અને ક્યાંક ને ક્યાંક ક્વોલિટી એજ્યુકેશન વિદ્યાર્થીઓને જે મળવું જોઈએ એ રાજ્યમાં ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે. તેની પાછળ કોઈ મુખ્ય જવાબદાર હોય તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ છે. શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ જ આ મોટા શિક્ષણ માફિયાઓ એ ખુલ્લેઆમ ડમી સ્કૂલો ચલાવી રહ્યા છે. જી રોહિતસિંહ, વાત કરવામાં આવે અવારનવાર મીડિયા તેમજ અખબારના માધ્યમથી આ અહેવાલો છે તે પ્રસિદ્ધ થયા છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી. સરકારને શું સંદેશ દેવા માંગશો? ભૂતકાળમાં વિપક્ષ તરીકે અમે રાજ્ય સરકારને અનેક વખત આ બાબતે ધ્યાન દોર્યું છે અને મીડિયામાં ઘણી બધા અહેવાલ આવે છે કે ભાઈ એલએન એકેડેમી છે એ આખી દેશવ્યાપી ચેનલ છે અને આની અંદર હજાર વિદ્યાર્થીઓ રાજકોટમાં અભ્યાસ કરતા હોય તો આખા રાજ્યની અંદર 15 થી 20 હજાર વિદ્યાર્થીઓ પાસેથી 11-12 ધોરણના નામે 6 થી 8 લાખ રૂપિયા વસૂલે છે, અલગથી 40 હજાર. એટલે ક્યાંક ને ક્યાંક જે અમને સ્કૂલની મંજૂરી લેવી પડે એ મંજૂરી લીધા વગર આવા ભૂતિયા સ્કૂલો ચલાવે છે, જેને લીધે JEE નીટની અંદર જે પેપર કૌભાંડ આવે છે, પેપર ફોડવાની જે શક્યતાઓ રહી છે, આ બધા કોચિંગ માફિયાઓ જ કરે છે. હું માનું છું કે રાજ્ય સરકારની જો મનસા હોય તો તાત્કાલિકપણે 2 દિવસમાં રાતોરાત આ બધા શિક્ષણ માફિયાઓ પોતાની કેબિનો સંકેલી લે, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મીઠી નજર છે અને એને જ છૂટો દોર આપ્યો છે. એના કારણે જ આ બધા કોચિંગ માફિયાઓ બેફામ થયા છે. આ માત્ર જસદણ પૂરતી ઘટના નથી, આખા ગુજરાત અને દેશમાં છે. આ ખરેખર આનું જળમૂળમાંથી નાબૂદી માટે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી અને ભૂતકાળમાં અને ભવિષ્યમાં થયેલા શિક્ષણ માફિયાઓના કૌભાંડો કઈ રીતના હવે બંધ કરી શકાય એ માટે એના નક્કર પગલાં ભરવા જોઈએ એવી વિપક્ષ તરીકે અમે માંગે કરીએ છીએ અને ભૂતકાળમાં અમે આવી રજૂઆતો અને માંગો કરી છે, પરંતુ મોટાભાગની સત્તા એ રાજ્ય સરકારની હોય છે. અમે વિરોધ કરી શકીએ, મીડિયા સમક્ષ ઉજાગર કરી શકીએ, પરંતુ આ ઘર જળમૂળથી એને તાળા મારવા એ સંપૂર્ણ સત્તા રાજ્ય સરકાર પાસે છે અને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં આ બધા પ્રકારની પ્રવૃત્તિઓ અને આ શિક્ષણ માફિયાઓને ઘર ભેગા કરીશે એવી આશા રાખીએ છીએ. સ્પષ્ટપણે આ હતા વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત, જેના જણાવ્યા અનુસાર રાજકોટની અંદર 10 થી 15 જેટલી જે કહી શકાય કે જે આ ડમી સ્કૂલો તેમજ જે કોચિંગ ક્લાસીસ છે તે અત્યારે ધમધમી રહ્યા છે. હવે આગામી દિવસોની અંદર શિક્ષણ વિભાગ દ્વારા કેવા નક્કર પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.